તે જીમમાં નથી રજા. જો આજે જીમ ચાલુ છે. છોડી મેલી ગાડીને છોડી મેલી કે ફ્લેટ નીચે આવી ગયો અને મેં પાર્થને ફોન કર્યો તો કે ફ્લેટ નીચે આવ્યું. એ ભાઈ હતા હજી કે ના ગયા ફોરમેન બની જવો. જો ત્યાં જીબીટી પૂછી દીધી ત્યાં ગાડી છે મારીએ અને ના ચાલુ તો શું કરવાનું. વાહ ના ચાલે એટલે બહુ એટકે જો મોઢું દેખાય આમાં મારું જો અને આ કવર શું હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ. જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. આજે સન્ડે ફંડે શનિવારે મતલબ એટલે કે યસ્ટરડે સેટરડે રાત્રે સુતા 2-3 ઓલમોસ્ટ વાગી જ ગયા હતા. એટલે સન્ડે થોડા લેટ ઉઠ્યા અને આજે તો જીમમાં બી નથી જવું, ઈચ્છા નહીં. એક દિવસ તો બોડીને રેસ્ટ આપવું પડે ને મિત્રો. તો જો અત્યારે 11 એટલે ઓલમોસ્ટ 11 વાગી જ ગયા છીએ. તો આપણે નીચે જઈએ, મિલનભાઈની મુલાકાત લઈએ, એમને સિંગાપુરની તૈયારીઓ કેવી ચાલે છે જોઈએ. તો આપણે તો ઘરની બહાર નીકળીએ પહેલા, તો કંઈક મજા આવશે. તો ગાઈસ સવારમાં કુસ્તી થઈ ગઈ. આજે જીમમાં નથી રજા. જો આજે જીમ ચાલુ છે, ફૂલ કાર્ડિયો. અલ્ટો 800 ને માર્યો ધક્કો સવારમાં બૂમ પડાઈ દીધી. જે માના કહેવાય અસલી જીમ હે, બાકી બધું ખોટું. છોડી મેલી ગાડીને છોડી મેલી કે જા આવા તું મિલનભાઈ ફોરમેન બની જવું. જો ત્યાં જીબીટી પૂછી લીધું ત્યાં ગાડી છે મારીએ અને ના ચાલુ તો શું કરવાનું. વાહ આ તો નીચે આવ્યો એવો જ શોટ આવ્યો. જીમ થઈ ગયું પૂરું. આજે તો બાવડા બધું આજે ને આજે ખુલી જશે. બાયસેપ ટ્રાયસેપ. તમારા હવારમાં કુસ્તી કરવી હોય ને તો આખી રાત ગાડીને લાઈટ ચાલુ રાખીને સુઈ જવાનું. એટલે સવારે જીમ, બાયસેપ ટ્રાયસેપ, બીજું શું આવે? લેગ, બેક, કિક ફ્લાય, એક્સટેન્શન, કર્લ, બધાની કસરત થઈ જાય. ઓવરઓલ ફૂલ ફાયર થઈ જાય મોડિફાય શરીર. યાર તું તો બદલા નહીં હે મોસમ જરા સા સૈયાર. હવે કન્વર્ટ કરી દો આના. ખુલ જા સિમ એ હોય એટલે આના કાઢી નાખો. એટલે નીકળતું નહીં. સ્ક્રીન બાર આવી ગયો. નવી નાખવા જવું પડશે ને હવે યાર. કાઢી તો નાખી મોટા ઉપાડે, પણ હવે આના નવી નહીં નાખાવી પડે. નાખી દે આ શું આ જે જાય ને બંકો ત્યાં બધાને ફાયર કરી નાખે. કવર તો લગાવી દીધું, પણ એક્સ્ટ્રા બધું એસેસરી લગાવી દીધી. હા કવર વાળા હવે એમ જ કહેશે આવી જાઓ એમ આપી જ દઉં લબાલા બેડો. ફટાફટ ઘેર જવા દો, ફોન આવી ગયા. એને તો ભાઈ 11 ઉપવાસ. ફોન સજાઈ દીધો સિંગાપુરની ટ્રીપ માટે. બહુ સરસ મજાનો સજાઈ દીધો. હું તમને બતાવું. જો આગળ ને પાછળ બધે જો બહુ એટકે ટફો ના ચાલે એટલે બહુ એટકે જો મોઢું દેખાય આમાં મારું જો અને આ કવર એ તો રેડી લો. હવે આનો હવે પીરું પાડ દેશે સિંગાપુર જાય પેલા એવું લાગે. ના પડે અઠવાડિયું તો નહીં પડે. અઠવાડિયું તો ના પડે. તમે ફરીને આવશો પછી પડશે. સારી ક્વોલિટી એટલે આ બધું શું પડ્યું છે મિત્ર છે ને મહેશ તે એમના ત્યાં કઈક કામકાજ ચાલુ હોય. કઈ નહીં તારા આજે તો ઉપવાસ છે એટલે કઈક ઘરે શું પેલું મોરૈયો, ગણપતિ બાપ્પા મોરૈયો બનશે. આ તો મોરૈયો કહો, મોરૈયો છાસ મોજે મોજ. તમને બતાવું ઉપર જઈને જોઈ લઈને. સો ગાઈસ આજે છે સન્ડે. બપોરે તો સુઈ ગયા હતા એટલે અત્યારે મમ્મીને લઈને જઈ રહ્યા છે આપણે મંદિરે, ખોડિયાર માતાના મંદિરે. તો સરસ મજાના દર્શન કરતા આવીએ. 5:30 થઈ ગયા છે એટલે દર્શન કરતા આવીએ. નકામમાં 6 વાગતા તો ભીડ થઈ જાય છે. તો ચલો અત્યારે નીકળીએ. પહેલા આપણું એક્ટિવા તો રેડી જ છે બટ આપણે રેડી નથી. મમ્મી આ નહીં હજી, આવેલા નીકળીએ પછી આવીને
આપણા મિત્ર હારે બહાર જઈએ. કહો ફ્રૂટ લેવા ગયા હતા. લેતો તો આવડતું નહીં પણ લઈ લઈએ હવે. કેળામાં હું કેળામાં શું જોવાનું, ખાલી છે આમ પીળા દેખાય અને રેડી દેખાય એટલે ઘર ભેગા. શું ગાઈસ ફ્રૂટ લઈને તો આયા. ફ્રૂટે ખાઈ લીધું, 3-4 કેળા ખાઈ લીધા. જો ફ્રૂટ પડ્યું સરસ મજાનું. અને મમ્મી બી ખાય ને હું ખાઉં. છાસ વાળો મોરૈયો, સિસ્ટમ અપડેટ વાળો મોરૈયો. આપણે કાલે ક્યાંય ભાઈ જવાનું? કાલે ક્યાંય બાબા જવાનું? નક્કી નહીં, બધું પ્લાનમાં ખબર ના હોય. ગાડીએ પડીએ ગમે ત્યારે ચેન્જ થઈ જાય. રાતે જઈએ ને સવારે જઈએ ને 2 દાડા પહીએ જઈએ ના આવીએ જઈએ, સિસ્ટમ થઈ જાય. ખાઈ લઈએ વા. મસ્ત છાસ બનાવો, છાસ બને એટલે છાસ પી લઈએ, પછી ધાબે જઈએ થોડી વાર. બરાબર, નાઈસ ધાબે. આ પાર્થભાઈ બહુ ઉલ્લુ બનાવી રહ્યા છે. આ પાર્થભાઈ બહુ ઉલ્લુ બનાવે આપણને. હું ફ્લેટ નીચે આવી ગયો અને મેં પાર્થને ફોન કર્યો તો કે હું ફ્લેટ નીચે આવ્યું. એ ભાઈ હતા હજી કે ના ઘર અહીંયા ઉભા. હું અહીંયા ઉભો તો પાર્થ કે હું અહીંયા ઉભો હું અને મેં કીધું હું અહીંયા ઉભો હું. જો કે હું તો કન્ફર્મ ઉભો જ તો અહીંયા. પણ પાર્થ કે હું બી ઉભો છું. મેં કીધું આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પાર્થ હતો કે ના ઘર એને કે હું અહીંયા ઉભો હું એમ. ઉલ્લુ બનાવે ટૂંકમાં, સમજો તમે વાત. ના ભાઈ બોલાન ઠીક. અને એમાં જો ને ઓરા તો જો બાકી M5 હા ઘટે નહીં. આગળ BMW જ છે, ફોન ચાલુ નહીં. અલે આગળ BMW શું બધી નાખો, બહુ સાચવવો પડે એવું. આ જો ને 19 Pro Max માં આવું લાગવાનું હે. પ્રી પ્લાનિંગ હે. ઇગ્નોર ભાઈ ઇગ્નોર. આમ હું અહીંયા ઉભો રહેવું, પાર્થ જોડે વાત કરવાના જો. હેલો ના બોલતા લે. 5 વાગ્યા 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી. ચમ 11 એમ જ 11. સોયા પાર્થ વધો ને મૂકી દે ભાઈ. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. અલે હાનો આજે બહુ બાકી રહી જાય. કાપે નંબર નહીં દેખાતો ના નગર જયલા મંથનના જેવું. મંથનના જેવું ના કઈ નહીં. તો આજનો વિડીયો તો ખરેખર બહુ નાનો જ છે. આ પાર્થના લીધે હું તો હતો જ નહીં. ક્યાં તમે હો નહીં એટલે જ અમારો વિડીયો નાનો બને નહીં યાર. તમારી આમ પેલી શું કહેવાય પછાઈ ના ના તમારા સુરતની કિરણ કે શું કહેવાય, તમારા લીધે આમ વિડીયો ના બને. તું યાદ કર કઈ નહીં, વિડીયો એન્ડ થશે પછી યાદ આવશે. મિત્રો આજનો વિડીયો તો નાનો જ છે. હવે ઘર નીચે ઉભા છીએ, ઉપર જઈને હોઈ જઈએ. ઘરેથી ફોન આવી ગયો જવાય હજી 11:03 થયા ભાઈ. સવારે 5:30 રોજ અહીંયા ઉભો ઉભો જીમ નો વિડીયો ચાલુ કરું. ગુડ મોર્નિંગ જય શ્રી રામ. તમે જઈ રહ્યા છો 5:30 થઈ ગયા, જીમ માં જઈ રહ્યા એવું નહીં થતું ભાઈ. પેલા રવિભાઈ નહીં ઉઠતા કે તો કઈ નહીં. તો હવે બ્લોગ તો એન્ડ કરીએ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. તમને આ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.